નમસ્તે મિત્રો, મારું નામ નિકિતા છે. હું એક નાનકડા ગામમાં રહું છું. આજે હું તમને મારા ગામમાં ચાલતી એક એવી પરંપરા કે જેને ન જાણે કેટલા લોકોની જિંદગી બરબાદ કરી નાખી. આજના આ શિક્ષિત જમાનામાં ક્યાંક ને ક્યાંક ખૂણામાં એવા લોકો જોવા મળે છે જે પોતાના જ ઘરમાં લોકોને આવા કૂવામાં ધકેલી દે છે. હું 14 વર્ષની હતી ત્યારની વાત છે. મારા ઘરમાં મમ્મી પપ્પા, મારો એક મોટો ભાઈ અને એક બહેન છે. ઘરમાં હું બધા કરતા નાની અને સૌની લાડકી. ઘરમાં બધા મને નિકી કહીને બોલાવતા. નાનપણથી જ મને ભણવાનો ખૂબ જ શોખ હતો. મને મોટા થઈને શિક્ષક બનવાનું સપનું હતું. મારા ગામમાં છોકરીઓને ભણવા માટે એમના માતા પિતા માનતા નહીં. એમનો વિચાર હતો કે એ છોકરી ભણી ગણીને કાંઈ નહીં કરે, અંતે તો એમને સાસરે વળાવી દેવી પડશે ને. આ સાસરે જવાની વસ્તુઓ કેટલી છોકરીઓને અશિક્ષિત રાખી દીધી હતી. મારી સાથે પણ એ જ થવાનું હતું, જેથી મને કોઈ કલ્પના ન હતી. થોડો સમય થયો અને હું આગળના ધોરણમાં આવી. મારા પપ્પાએ મને જણાવ્યું કે હું બસ 10મા ધોરણ સુધી જ ભણી શકીશ. આગળ ભણવા માટે મને ઘરમાંથી મંજૂરી નથી. આ સાંભળતા જ હું રડવા લાગી અને મેં પપ્પાને કહ્યું, હું આ ગામનું નીચા વિચારને માનતી નથી. હું ભણી ગણીને શિક્ષક બનવા માંગુ છું. તો તમે મારા સપનાઓને આમ તોડશો નહીં. મારા પપ્પા મારા પર ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આજ સુધી આ ગામની કોઈ છોકરી એટલી ભણી નથી, એટલા માટે તને પણ આગળ ભણવા માટે કોઈ પરવાહ નથી. મને આ વસ્તુ સમજાતી નહોતી કે બીજાના લીધે મારા પપ્પા કેમ મારી સાથે આવું કરી રહ્યા છે. મેં મારા મમ્મીને પણ સમજાવ્યા, પરંતુ પપ્પાની સામે મમ્મી કંઈ બોલી શકે ન હતી. મેં ઘણી કોશિશ કરી કે હું મારા ઘરના લોકોને મારા અભ્યાસ માટે મનાવી શકું. એમાંથી કોઈ પણ મારી વાત સમજી નહીં. બધી છોકરીઓની જેમ મને પણ ઘરે બેસાડી દીધી. ગામમાં એવી કઈ અનોખી પરંપરા હતી કે અહીંની છોકરીને ભણાવવી નહીં અને એમના લગ્નમાં ગામના કોઈ પણ છોકરા સાથે કરી દેવાના. આવા અનોખા રિવાજ મને સમજાતા ન હતા. મને ઘણા વિચાર આવતા કે હું ઘરેથી ભાગી જાઉં અને એકલી રહીને મારો અભ્યાસ પૂરો કરીશ. એક દિવસ મેં ઘરેથી ભાગી જવાનું નક્કી કરી લીધું. રાતના સમયે જ્યારે મારી ઘરે બધા સૂતા હતા ત્યારે હું હળવેથી ઘરેથી નીકળી ગઈ. મારા ઘરે કોઈને કાંઈ ખબર ન હતી. એવી રીતે હું ઘરમાંથી નીકળી ગઈ. ત્યાંથી જઈ હું બસ સ્ટેશન પર પહોંચવા જતી હતી. એટલામાં એક પતિ અને પત્નીએ પરાણે ક્યાંક લઈ જતો હતો. એની પત્ની રડતી હતી, એના પતિના પગ પકડતી હતી. મેં એમને એટલું બોલતા સાંભળ્યા, મને માફ કરો પણ મને ત્યાં નથી જવું. તમે મારી વાત સમજો. પત્ની રડતી રડતી આવું કહી રહી હતી, પણ એના પતિ પર કોઈ પણ પ્રકારની અસર થતી ન હતી. એની પત્નીનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો. મને સમજાતું ન હતું કે આ શું ચાલી રહ્યું છે. હું એમની પાછળ પાછળ ગઈ એ જોવા માટે કે આખરે એનો પતિ એની પત્નીને ક્યાં લઈ જાય છે. ગામ પૂરું થતાં જ જંગલ શરૂ થઈ જતું હતું. આ બંને પતિ પત્ની એ જંગલ તરફ જતા રહ્યા. રાતનો સમય હતો. મને થોડો ડર લાગ્યો એટલે હું ત્યાં જ ઊભી રહી ગઈ. એ લોકોની રાહ જોતા હું ઘણીવાર સુધી ત્યાં જ રહી. મને થયું કે આ સ્ત્રીઓ પતિ એની સાથે કોઈ ખોટું ન કરે, એટલે મને ચિંતા થઈ અને હું એમની રાહ જોતી ઊભી રહી. રાહ જોતા જોતા સવાર પડી ગઈ, છતાં બંને દંપતીમાંથી કોઈ બહાર દેખાયું નહીં. પછી મને થયું કે જો હું આ લોકોની ચિંતામાં રહી તો હું નહીં નીકળી શકું. તેથી હું ઝડપથી ત્યાંથી નીકળી બસ તરફ ગઈ. એટલી વારમાં મારો મોટો ભાઈ મને જોઈ ગયો અને કહેવા લાગ્યો, નિકી તું અત્યારમાં અહીંયા શું કરે છે અને તું ઘરે કોઈને કહીને બહાર નીકળી છે. હું મારા ભાઈને જોઈને ડરી ગઈ. હવે તો મારી પાસે ભાગવાનો કોઈ રસ્તો ન હતો. મેં એમને કહ્યું, નાના ભાઈ, હું તો બસ એમ જ સવારમાં આંટો મારવા માટે નીકળી હતી અને હું ઘરે પાછી જતી રહી. મારા ઘરેથી ભાગી જવાનો પ્રયત્ન તો નિષ્ફળ ગયો. પછી મને થયું કે હું મારા મમ્મી પપ્પાને પ્રેમથી મનાવીને વાત કરું કે મને ભણવા માટે શહેર મોકલે. આ વાત કરવા માટે હું મારા મમ્મી પપ્પા પાસે ગઈ અને મારા મમ્મીએ મારા પપ્પાને કહ્યું કે આ છોકરી પાગલ થઈ ગઈ છે, એ આપણું કંઈ માનતી નથી, આપણે એને બાબા પાસે લઈ જઈએ. આટલું સાંભળતા જ મને થયું કે મને તો કંઈ પણ થયું નથી અને મારા મમ્મી ક્યાં બાબા પાસે મને લઈ જવાની વાત કરે છે. મારા પપ્પાએ પણ મારી મમ્મીની વાત સાંભળીને કહ્યું કે તારી વાત સાચી છે, આપણે નિકીને બાબા પાસે લઈ જઈએ. એટલે એ પહેલાથી જ
થઈ જાય. મેં ગુસ્સે થઈને કહ્યું, હું કોઈ બાબા પાસે જવાની નથી. અને મને શું થયું છે? વળી તમે આજના જમાનામાં આવી વસ્તુઓ કેમ માનો છો? મારું એટલું બોલતા જ મારા મમ્મીએ મને એક તમાચો લગાવી દીધો. એણે મને કહ્યું કે ખબરદાર જો બાબા વિશે કંઈ બોલી છે. તને ખબર નથી કે આજે બાબાના લીધે જ આપણા ઘરમાં આટલી સુખ શાંતિ છે. આ લોકો શું બોલી રહ્યા હતા? મને એની કંઈ પણ ખબર ન હતી. પછી મેં મારા પપ્પાના ડરથી ભણવાની વાત થોડા સમય માટે મૂકી દીધી. મને ખબર હતી કે હવે હું કંઈ પણ કરીશ પણ મારા ઘરના લોકો મને ભણવા નહીં દે. એટલે હું એમના કહ્યા મુજબ રહેવા લાગી. થોડા દિવસ પછી મારા ભાઈ અને બહેનના લગ્ન લેવામાં આવ્યા હતા. આ બધું ભૂલી હું મારા ભાઈ બહેનના લગ્નની તૈયારીઓમાં લાગી ગઈ. મારા મોટા ભાઈ બહેનના લગ્નનો મને ખૂબ જ હરખ હતો. મેં મારા પપ્પા પાસે મારા મનગમતા બધા કપડાં લેવડાવ્યા. મારા ભાઈ બહેનના લગ્ન થઈ ગયા. મને મારી બહેન વગર રહેવાની આદત ન હતી. એટલા માટે મને એની કમી મહેસૂસ થતી હતી. પરંતુ મારી નવી ભાભી એકદમ મારી બહેન જેવી જ હતી. એટલે થોડા સમયમાં જ અમારા બંનેનો સંબંધ ગાઢ બની ગયો. મારા ભાભી પણ મારી જેમ ભણવા માંગતા હતા, પણ આ ગામમાં ચાલતી આવી પરંપરાને લીધે એમને ભણવા મળ્યું નહીં. હું અવારનવાર ગામના લોકો પાસેથી આવા કોઈ બાબાનું નામ સાંભળતી હતી. મને થતું કે આ માણસ કોણ હશે અને આ બધા આના માટે આટલા માન સન્માન કેમ આપે છે. મને થયું પણ ખરા કે હું મારા મમ્મીને પૂછું. પછી મને યાદ આવ્યું કે મારા ઘરના લોકો પણ આવા જ કોઈ બાબાનું નામ લઈ મને એક દિવસ ખીજાતા હતા. આ યાદ કરીને મેં મારા મમ્મીને કંઈક પૂછ્યું નહીં. મારા ભાભી ખૂબ જ સંસ્કારી અને આદર્શ હતા. એ મારા બધા ઘરના લોકોને ખૂબ ધ્યાન રાખતા. સાથે મારી પણ નાની મોટી બધી જરૂરિયાતો એમના ખ્યાલમાં રહેતી. લગ્ન થયાને 2 વર્ષ થઈ ગયા, પરંતુ મારા ભાઈ ભાભીને કોઈ સંતાન ન હતું. પછી એક દિવસ ઘરે બધા બેઠા હતા. મારા મમ્મી પપ્પાએ વાત કરી કે આપણે ભાભીને બાબાને બતાવવા માટે લઈ જઈએ. એ કંઈક નિરાકરણ કરશે. આ બાબાનું નામ મેં ફરીવાર મારા ઘરમાં સાંભળ્યું. આ વખતે તો મારો ભાઈ પણ મમ્મી પપ્પાની આમાં આ કરતો હતો. મેં મારા ભાભી સામે જોયું તો એમનું મોઢું પડી ગયું હતું. મને થયું કે હકીકતમાં આ લોકો શું વાત કરે છે. પછી મારા ભાભીને એક દિવસ મારા ઘરના લોકો આ બાબા પાસે લઈ ગયા. મેં ઘરમાં ઘણો વિરોધ કર્યો, પણ આ કોઈએ મારી કઈ વાત માની નહીં અને તે મારી ભાભીને બાબા પાસે લઈ ગયા. બાબા પાસેથી આવીને હું આ લોકો પાસે ગઈ. મારા ભાઈ પાસેથી મને ખબર પડી કે મારા ભાભીથી કંઈક પાપ થઈ ગયું છે. એટલા માટે તે માતા બની શકતી નથી. હવે આ પાપનો પશ્ચાતાપ કરવા માટે એને થોડા દિવસ માટે બાબાના આશ્રમ રહેવું પડશે. આ વાત સાંભળતા હું ગુસ્સે થઈ ગઈ અને મેં મારા ભાઈને કહી દીધું કે તમે લોકો આ શું બોલી રહ્યા છો? તમે કેવી રીતે ભાભીને કોઈ અજાણ્યા માણસ પાસે મોકલી શકો? અને અત્યારે આવા કોઈ બાબા હોતા નથી. એક ઢોંગી માણસ હશે. આટલું સાંભળતા જ મારો ભાઈ પણ ગુસ્સે થઈ ગયો. મારા ઘરના લોકો મને કહેવા લાગ્યા કે તું ઘરમાં નાની છે, તને કોઈ મોટી સમજણ નથી અને તું ઘરના મામલામાં દખલ ન દે. મારા ભાભી પણ આશ્રમ જવા માંગતા ન હતા. એમણે મારા ભાઈને કહ્યું કે મને ત્યાં નથી જવું, મારું મન નથી માનતું. મારા ભાઈએ એને છૂટાછેડાની ધમકી આપી દીધી. એટલું સાંભળતા જ મારા ભાભી રડવા લાગ્યા. થોડી વાર રહી એને આશ્રમ જવા માટે હા કરી દીધી. હું આ બધું જોતી રહી, પણ ઉંમરમાં હજુ નાની હતી. ન ઈચ્છવા છતાં પણ હું મારા ભાભી માટે કંઈ કરી નહોતી શકતી. થોડા દિવસ માટે મારા ઘરના લોકો મારે ભાભીને આ આશ્રમ મૂકી આવે છે. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. મને એમની ખૂબ ચિંતા થતી હતી. ખબર નહીં એ કઈ હાલતમાં હશે. હું તો એ પણ નથી જાણતી કે મારા ભાભીને ત્યાં લઈ ગયા છે. એમને ગયાને 2-3 દિવસ થઈ ગયા હતા. હવે મને એમની વધારે ચિંતા થવા લાગી હતી. પછી મેં એક દિવસ આ બાબા વિશે જાણવાનું શરૂ કર્યું. ગામના લોકો સાથે વાતો કરતા મને એક દિવસ જાણવા મળ્યું કે જે સ્ત્રીઓમાં નથી બની શકતી એને બાબા પાસે મોકલવામાં આવે છે. બાબા પાસે ચમત્કારિક શક્તિઓ છે જેનાથી આ મહિલાઓ
ગર્ભ ધારણ કરે છે. આ વાત સાંભળતા હું વિચારમાં પડી ગઈ. હું તો આજકાલમાં ચાલતા આવા ઢોંગી બાબાથી વાફેક હતી, પરંતુ ખબર નહીં આખું ગામ આ બાબાને કેમ એટલું માની રહ્યું હશે. મને જાણવા મળ્યું કે ગામની બહાર આવેલા જંગલમાં એમનો એક આશ્રમ આવેલો છે. પછી હું સમજી ગઈ કે એ દિવસ રાતે પહેલા પતિ પત્ની પણ ત્યાં જતા હશે. હું મારી ભાભીને ગોતવા માટે જંગલમાં પહોંચી ગઈ. જંગલમાં દૂર દૂર સુધી ચાલતી રહી, છતાં પણ મને કોઈ આશ્રમ દેખાયો નહીં. રાત પડવા આવી હતી, અંધારું થવા લાગ્યું હતું. મને ડર લાગતો હતો, પણ મારી ભાભીને બચાવવા માટે મેં થોડી હિંમત કરીને વધારે આગળ ચાલવાનું નક્કી કર્યું. આગળ ચાલતા મને એક સ્ત્રી દેખાઈ. મને લાગ્યું કે આ આશ્રમ તરફ જતી હશે, એટલે હું પણ એની પાછળ પાછળ નીકળી ગઈ. આ સ્ત્રી આશ્રમ તરફ જતી હતી. મેં ધીમે ધીમે એની પાછળ ગઈ. થોડી વાર રહેતા જોયું તો એ નાનકડી અને એની આસપાસ ઘણી બધી એવી કોટડીઓ હતી. હું સમજી ગઈ કે મારા ઘરના લોકો આ જ આશ્રમ વિશે વાત કરતા હશે. મેં એક પછી એક બધી કોટડીમાં જોયું તો મને મારી ભાભી ક્યાંય જોવા ન મળી. મારો જીવ મૂંઝાવા માંડ્યો. મને નવા નવા વિચાર આવવાના શરૂ થઈ ગયા. હું એમને શોધતી શોધતી આમ તેમ ફરતી હતી. પછી હું એક બીજી કોટડીમાં ગઈ અને મેં ત્યાંની બારીએથી જોયું તો મારી ભાભી જમીન પર બેઠી બેઠી રડતી હતી. એમને જોતા જ મને થોડી રાહત થઈ. મેં ધીમેથી એમને અવાજ કર્યો. એમણે બારી તરફ નજર કરી. મને જોઈને એ ચોંકી ઉઠ્યા. એ દોડીને મારી તરફ આવ્યા અને બોલ્યા, નિકીબેન, તમે અહીંયા કેમ આવ્યા છો? તમે ઘરે જતા રહો. તમારા ભાઈને ખબર પડશે તો એ તમને કોઈ દિવસ ક્યાંય નીકળવા નહીં દે. મારા ભાભીની આ વાત સાંભળી હું જરા પણ ડરી ગઈ. મેં એમને શાંતિથી કહ્યું, ભાભી, તમે ચિંતા ન કરો, તમને હું અહીંયાથી લઈ જઈશ. મેં ભાભીને કહ્યું કે તમે મારી સાથે આવો, આપણે અહીંયાથી નીકળી જઈએ. મેં ઘણી મથામણ કરી, પણ મારા ભાભી એકની બે ના થઈ. એણે મને કહ્યું કે જો હું એમની સાથે અહીંયાથી નીકળી ગઈ તો મારો ભાઈ મારી ભાભીને છૂટાછેડા આપી દેશે. મેં મારી ભાભીને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી, પણ એણે મારી વાત ન સાંભળી. અંતે હું થાકીને ત્યાંથી નીકળી ગઈ. ફરી હું મારા ઘર તરફ જવા માટે જંગલમાંથી ચાલીને આવતી હતી. રસ્તામાં મને એક નાનકડું મકાન દેખાયું. ત્યારની બારી ખુલ્લી હતી અને થોડો પ્રકાશ પણ દેખાતો હતો. મારું મન સાવ ઉદાસ થઈ ગયું હતું. મને એ વિચારીને કંઈક થતું હતું કે મારી ભાભી સાથે ત્યાં શું થતું હશે. હું આ વિચાર કરતી કરતી આવતી હતી. ત્યાં એ મકાનમાંથી મને કંઈક અવાજ આવ્યો. મેં મકાન નજીક ગઈ અને જોયું તો એક 25 વર્ષની છોકરી ત્યાં બેઠી હતી. મેં એમને પૂછ્યું કે તમે આ સુમસાન જંગલમાં આ ઘરમાં શું કરો છો? એણે મને કહ્યું કે આ ગામમાં જ રહે છે. એણે આ બાબા પાસે જવાની ના પાડી. એના લીધે એના પોતાના મમ્મી પપ્પા અને એના સાસરેથી કાઢી મૂકી છે. પછી એની પાસે કઈ રસ્તો ન હતો, એટલા માટે એ અહીં જંગલમાં આ મકાનમાં રહેવા લાગી. એની આ વાત સાંભળતા મને મારી ભાભીનો ચહેરો દેખાયો કે બસ આ છોકરીની જેમ જ મારી ભાભી આ પરિસ્થિતિ જોવા નથી માંગતી, એટલે એને પરાણે મારા ઘરના લોકોની વાત સાંભળી લીધી છે. પછી મેં આ છોકરીને પૂછ્યું કે આ બાબાની હકીકત શું છે. એ છોકરીએ મને કહ્યું કે આ ગામના લોકોનું એવું માનવું છે કે આ બાબા ભગવાનના રૂપ તરીકે આપણા ગામમાં આવ્યા છે અને બધાના દુઃખ પોતાના ઉપર લઈ ગામના લોકોને સુખ આપે છે. સાથે સાથે જે સ્ત્રીઓ માં નથી બની શકતી એ થોડા દિવસ ભક્તિ કરવા માટે બાબાના આશ્રમ રહેશે તો થોડા જ દિવસોમાં એ માં બની જશે. મને કઈ સમજાતું નહોતું કે આ છોકરીની શું વાત કરી રહી છે. પછી હું ત્યાંથી નીકળી ગઈ. મારા ઘરે પહોંચી 2-3 દિવસ થયા અને મારા ભાભી ઘરે પાછા આવી ગયા. મેં મારા ભાભી સામે નજર કરી તો એમનું બધું ઉદાસ હતું. એમની આંખો નીચે કુંડાળા પડી ગયા હતા. મેં એમને પૂછ્યું કે એમની સાથે કઈ ખોટું તો નથી થયું ને? તો એ મને ભેટીને જોર જોરથી રડવા લાગ્યા. મેં પૂછવાની ઘણી કોશિશ કરી કે તમારી મારી સાથે શું થયું છે, મને કહો, હું તમારી મદદ કરીશ. મારી ભાભીએ મને કહ્યું કે તમે હજુ ઘણા નાના છો, તમે મારી વાત નહીં સમજી શકો. મારા ભાભીને આવ્યા અને 1 મહિના પછી એ પ્રેગ્નેન્ટ થઈ ગયા. થોડા સમય પછી એને એક પુત્રીને જન્મ આપ્યો. બાળકના ઘરમાં આવવાથી મારા ઘરમાં ખૂબ જ ખુશીઓનો માહોલ હતો, પણ મારી ભાભીના ચહેરા પર
કોઈ હરખ દેખાતો ન હતો. મને મનમાં ને મનમાં લાગતું હતું કે નક્કી મારી ભાભી સાથે કંઈક ખોટું થયું છે અને હું ગમે તેમ કરીને જાણીને જ રહીશ. મેં ઘણા દિવસો સુધી તપાસ કરી પણ મારા હાથમાં કઈ સબૂત ન આપ્યું. મારા ભાભી હંમેશા રડતા રહેતા. એ મને એટલું જ કહેતા કે આ ગામના લોકો મળીને ગામની બધી છોકરીઓની જિંદગી બરબાદ કરી રહ્યા છે. આજે કોઈ એવી હિંમતવાળી છોકરી નથી કે જે થોડું સાહસ કરીને આ ગામ લોકોનો વિરોધમાં જઈ શકે. મને એની વાત મનમાં બેસી ગઈ. મેં નક્કી કરી લીધું કે હું આ ગામ લોકોના મનમાંથી આ બાબા પ્રત્યેની અંધશ્રદ્ધાને કાઢીને પણ હું એ નહોતી જાણતી કે આ વસ્તુ કાઢવામાં હું જ આ ષડયંત્રમાં ફસાઈ જઈશ. થોડા સમય પછી મારા પણ લગ્ન કરી દેવામાં આવ્યા. હું મારા સાસરે ખૂબ જ ખુશ હતી. મારો પતિ પણ ખૂબ સારો હતો. મારી સાસરે આવી હું બધું ભૂલી ગઈ અને રાજી ખુશીથી અહીંયા રહેવા લાગી. લગ્નને થોડા વર્ષ થયા અને હું પણ માનવતી બની. ગામની સ્ત્રીઓ મારી સાસુના મોઢે વાત કરતી કે તમારી વહુને બાબાને બતાવવા માટે લઈ જાઓ, પછી તરત જ તમારી વહુ માં બની જશે. આ વાત સાંભળતા જ હું ચિંતામાં પડી જતી. મને મારી ભાભીની વાતો યાદ આવી જતી. મેં મારા પતિને પણ કહી દીધું કે હું કોઈ એવા બાબા પાસે જવાની નથી. મારા પતિએ પણ મારી વાત માની લીધી. આ સ્ત્રીઓ દરરોજ અમારા ઘરે આવતી અને મારી સાસુને કંઈક ને કંઈક કહીને જતી. પછી તો મારા સાસુએ પણ મને હેરાન કરવાનું શરૂ કરી દીધું. હું આ લોકોથી કંટાળી ગઈ. મને થયું કે આ લોકો મને બાબા પાસે મોકલીને શું કરવા માંગે છે અને હું એ પણ જાણવા માંગતી હતી કે મારા ભાભી જે કહેતા હતા એ શું હતું. આ વસ્તુ વિચારીને થોડો મગજ ચલાવ્યો. પછી મેં મારા પતિને કહ્યું કે હું આ બાબા પાસે જવા માટે તૈયાર છું. મારી આ વાત સાંભળી મારા સાસુ સસરા અને મારો પતિ ખુશ થઈ ગયા. પછી એક દિવસ મારા પતિ મને બાબા પાસે મૂકવા આવ્યા. મને અંદરથી તો ખૂબ જ ડર લાગતો હતો પણ મેં હિંમત કરીને ત્યાં જવાનું નક્કી કર્યું હતું. મારા પતિ મને આશ્રમ પર છોડીને જતા રહ્યા. હું આશ્રમની અંદર ગઈ. ત્યાં જઈને મેં જોયું તો બધી બાજુ મીણબત્તીઓની રોશની હતી. અગરબત્તીની સુગંધ અને બીજા પુસ્તકો અને શાસ્ત્રોની પુસ્તકો પડી હતી. અહીંનું વાતાવરણ ખૂબ ભક્તિમય હતું. આ જોતા જ મને મારી ભાભીની વાતો ખોટી લાગવા માંડી. હું ધીમા ધીમા પગે અંદર ગઈ. ત્યાંની એક કોટડીમાં મેં જોયું તો 8-10 સ્ત્રીઓ ભગવાન સામે બેસીને કંઈક મંત્ર બોલતી હતી. ત્યાં ઉભેલી એક સ્ત્રીને મેં પૂછ્યું કે આ લોકો શું કરે છે. એને મને કહ્યું કે આ સ્ત્રીઓમાં માં નથી બની શકતી એટલે અહીં રહીને ભગવાનને પ્રાર્થના કરે છે કે જલ્દી તેઓ માં બની જાય. મને એક કોટડીમાં મોકલી. હું ગભરાતી આ કોટડીમાં ગઈ. મીણબત્તીના પ્રકાશથી આ કોટડી આછી આછી મને દેખાતી હતી. મેં ઘણી વાર સુધી આ કોટડીમાં રહી છતાં કોઈ પણ આવ્યું નહીં. થોડી વાર રહીને એક સ્ત્રી આવી. એને મને જમવાનું આપ્યું અને અહીંયા જ રહેવા માટે કહ્યું. મને થયું કે હજી સુધી આ બાબાએ મને મળવા માટે કેમ ન બોલાવી. ઘણી વાર સુધી મેં રાહ જોઈ પણ કોઈ મારી પાસે આવ્યું નહીં. થોડી વાર રહી હું સૂઈ ગઈ. અડધી રાતે મને કોઈના આવવાનો આભાસ થયો અને હું એકોએક ઊંઘમાંથી જાગી ગઈ. મેં મીણબત્તી લઈ સામેથી તરફ ગઈ. મેં એક માણસને મારી કોરડીમાં આવતા જોયો. થોડી વાર માટે તો મને પરસેવો વળી ગયો કે કદાચ આ પહેલા બાબા હશે અને મારી સાથે શું થશે. હું હિંમત કરીને મીણબત્તી લઈ આ માણસ સુધી પહોંચી અને મેં મીણબત્તીથી એના ચહેરા સામે જોવાની કોશિશ કરી. આ માણસને જોતા જ મને થોડી શાંતિ થઈ. એ માણસ બીજો કોઈ નહીં પણ મારા પોતાના પતિ હતા. એમને થયું કે હું અહીંયા એકલી નહીં રહી શકું એટલા માટે એ પણ મારી સાથે જ આવ્યા. મારા પતિને જોઈ મને થોડી રાહત થઈ. પછી મને સમજાઈ ગયું કે મારા ભાભી જે કંઈ પણ કહેતી હતી એ ખોટું હતું. આ બાબા તો ખૂબ શરીફ લાગે છે એટલે તો એને મારા પતિને અહીંયા મોકલી દીધા. સવાર પડતા મારા પતિ ઘરે જતા રહ્યા અને હું હજુ 2 દિવસ માટે ત્યાં જ રહેવાની હતી. સવારે એક સ્ત્રી મને મારી કોટડીમાં બોલાવવા માટે આવી અને મને કહ્યું કે બાબા તમને બહાર બોલાવે છે. હું આ બાબાને મળવા માટે ગઈ. એક તરફની મારા ભાભીની વાતો અને બીજી તરફથી મારી સાથે બનેલી આગલી રાતની ઘટના મને મનોમન કોઈ નિરાકરણ પર પહોંચવા નહોતી દેતી. હું આ બાબાને મળવા માટે નીકળી. મેં જોયું તો કેસરી રંગના વસ્ત્રો, એક
બાબાજીની આસપાસ અને સેવકો હતા. એ બધાને આશીર્વાદ આપી રહ્યા હતા અને તેમની પાસેથી સુખદ અને ચંદનની સુગંધ આવતી હતી. હું બાબા પાસે જઈને બેઠી. બાબાએ મને કહ્યું કે મારે અહીં 2 દિવસ અને 2 રાત રહીને ભગવાનની ભક્તિ કરવાની છે, જેથી હું પણ માતા બની શકું. મેં 2 દિવસ ત્યાં જ રહીને ભગવાનની ખૂબ ભક્તિ કરી અને મારા પતિ મને ઘરે પાછી લેવા માટે આવ્યા. મારા વિચારો આ બાબાને લઈને બદલી ગયા. મને પણ હવે થયું કે ગામના લોકો જે કંઈ પણ કહે છે એ ક્યાંય ને ક્યાંય સાચું છે. આ બાબા તો અંદર માણસે ઘરે જઈને મેં મારા ઘરના બધા લોકોને આ બાબા વિશે જણાવ્યું અને એમના વખાણ કર્યા. મારા મમ્મી પપ્પાએ પણ મને કહ્યું કે અમે તમને આ જ વસ્તુ સમજાવવાની કોશિશ કરતા હતા, પણ હું સમજતી ન હતી. આજે તે તારી સગી અંકે જોઈ લીધું એટલે હવે અમને પણ નિરાશ થઈ. મારા આવી ગયાને ઘણા દિવસો થઈ ગયા. હવે હું મારા ભાભીની બધી જ વાતો ખોટી માનતી હતી. મેં મારા ભાભીને પણ સમજાવ્યા કે આ તો બહુ સજ્જન માણસ છે, જે નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરે છે. મારા ભાભી મારા પર ગુસ્સે થઈ ગયા અને મને કહેવા લાગ્યા, નિકીબેન, તમે પણ એ ઢોંગીના શિકાર બની ગયા. હવે તો તમને પણ મારી વાતો પર વિશ્વાસ નથી. મેં મારા ભાભીને સમજાવ્યા કે હું પણ એમની જેમ જ 5 દિવસ આ આશ્રમમાં રહીને આવી છું, પણ મારી સાથે આ બાબાએ કંઈ ખોટું કર્યું નથી. હું આશ્રમથી આવી ગઈ એને ઘણા મહિના થઈ ગયા, છતાં પણ હજુ હું માતા બની ન હતી. મારા ઘરના લોકો વિચારમાં પડી ગયા કે અમને એમની વાત માની આશ્રમ જઈને આવી તો પણ હું માતા કેમ ન બની. ફરી અમારી ઘરે દરરોજ પહેલી સ્ત્રીઓ જે મારી સાસુને મને આશ્રમ મોકલવા માટે કહેવા આવતી એ આવવા લાગી. એણે કહ્યું કે તમારી વહુને આશ્રમ તો લઈ ગયા, પણ હજુ સુધી કેમ કઈ ખુશખબરી મળી નહીં. ફરી તમે બાબાને વાત કરો એ તમારી વાત સાંભળી તમને કંઈક ઉપાય આપશે. હવે તો મને પણ આ આશ્રમ વિશે કંઈક શંકા ન હતી, એટલે મારા ઘરના લોકોની વાત માની હું ફરી આ બાબાને મળવા ગઈ. હું અને મારા પતિ આ આશ્રમ જવા માટે નીકળ્યા. મારા પતિએ મને કહ્યું કે મને વિશ્વાસ છે કે આજ વખતે તો બાબા આપણને આશીર્વાદ આપી જ દેશે અને બહુ જલ્દી આપણે બંને માતા પિતા બની જઈશું. અમે બંને બાબા પાસે પહોંચ્યા અને એમણે વાત કરી. બાબાએ અમને કહ્યું કે મારા પતિએ કંઈ પાપ નથી કર્યા, પરંતુ મારાથી થોડા ઘણા પાપ થઈ ગયા છે. એનો પશ્ચાતાપ કરવા માટે 2 દિવસ માટે આશ્રમમાં રહીને ભગવાનનું સ્મરણ કરવું પડશે. સાથે બાબા અમુક મંત્રો કરીને મારી પર રહેલા આ પાપને દૂર કરશે. મને મનમાં શંકા થઈ કે કોઈ પણ વાત ગામની સ્ત્રીઓ બીજી વાર માટે બાબા પાસે આવી નથી અને પહેલી વારમાં જ એ માતા બની જાય છે, તો મને કેમ અહીંયા બીજી વાર બોલાવવામાં આવી. પહેલી વારની જેમ આ વખતે પણ મારા પતિ મને આશ્રમે મૂકીને જતા રહ્યા અને મને એ જ કોટડીમાં ફરી મોકલવામાં આવી. થોડી વાર રહેતા આ બાબા મારી કોટડીમાં આવે છે. એ થોડી નજીક આવવાનો પ્રયાસ કરતા હતા. મને એના ઈરાદા સારા લાગતા ન હતા. મેં એમને પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો અને તમે મારી ભાભી સાથે શું કર્યું છે? ગામના લોકોને તમારા પર આંધળી શ્રદ્ધા છે, પણ હું જાણું છું કે અહીંયા કંઈક તો ખોટું થાય છે અને હું તમારી આ કરતૂત ગામ લોકોના સામે લાવીને જ રહીશ. આ બાબાના હાવભાવ જોઈને હું સમજી ગઈ કે કંઈક ખરાબ કામ કરવાની દાનતથી મારી પાસે આવ્યા છે. હવે તો મને મારા ભાભીની એક એક શબ્દ સમજાતા હતા. એ બાબાએ મને કહ્યું, તારે જેને કહેવું હોય એને કહી આવ. કોઈ પણ તારી વાતનો વિશ્વાસ નહીં કરે અને તને એવડી સજા આપશે કે કોઈ પણ તને એ સજામાંથી બચાવી નહીં શકે. હવે તો હું સમજી ગઈ હતી કે આ બાબા ગામ લોકોની લાગણીને જીતી ગયા આવા ખોટા કામ કરે છે. આ બાબાએ કહ્યું કે એ ઘણા વર્ષથી ગામ લોકોનો વિશ્વાસ જીતીને આ કામ કરી રહ્યા છે. સાથે સાથે એના આશ્રમની અમુક સ્ત્રીઓને એમણે ગામ લોકોની વચ્ચે રાખી છે, જેથી બધા લોકોમાં બાબા પ્રત્યેની શ્રદ્ધા બની રહે અને દરરોજ આ મૂર્ખ લોકો એના ઘરની બેન દીકરીઓને આશ્રમ મોકલતા રહે. આ વસ્તુ સાંભળતા મારું લોહી આની જેમ ઉકળ્યું હતું. આ બાબાને એની કરતૂત પર કોઈ પ્રકારની શરમ ન હતી. એ તો હસતા મોઢે મને એના આ કાળા કામો કરી રહ્યા હતા. મેં એમનાથી થોડી આગળ જઈ કોટડીના દરવાજા અને બારી ખોલી. બહાર નજર કરતાની સાથે આ બાબાના હોશ ઉડી ગયા. હવે મેં પણ હસતા હસતા એમને કહ્યું
કે હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. એટલી વારમાં તો બારી અને દરવાજાની બહાર ઉભેલા ગામના લોકો અંદર આવી ગયા ને ખૂબ કોશિશ કરીને આ ગામ લોકોને અહીંયા આવવા માટે રાજી કર્યા હતા. મેં નક્કી જ કરી લીધું હતું કે હું આ બાબાની અસલિયત મારા ગામના લોકોની વચ્ચે લાવીને જ રહીશ. ગામના લોકોએ આજે આ બાબાની હકીકત જાણી લીધી અને મેં અહીં આવેલી દરેક સ્ત્રીઓને ન્યાય અપાવ્યો એવું મને લાગતું હતું. હવે ગામ લોકોને આ બાબા પર કઈ પણ પ્રકારની શ્રદ્ધા હતી નહીં. આજે એને કરેલા કાળા કામો એના પર હાવી થઈ ગયા. ગામ લોકોએ પોલીસમાં જાણ કરી અને આ બાબા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. અંતે બાબાને આ ગામ લોકોને છેતરવા માટે સજા કરવામાં આવી. હવે મારું ગામ પહેલા જેવું અંધશ્રદ્ધાથી મુક્ત થઈ ગયું હતું. પછી મેં પણ મારા ગામના લોકોને સમજાવ્યા કે અત્યારના સમયમાં આપણા જેવા ભોળા માણસોને જોઈને આવા કપટી લોકો આપણી લાગણી સાથે રમે છે અને આપણે પણ આપણા દુઃખો કહીને આવા લોકોને છેતરાઈ જઈએ. આજથી આપણે આપણા ગામની બધી છોકરીઓને ભણાવીશું અને એટલી કાબિલ બનાવીશું, સાથે સાથે ભગવાન પર સાચી શ્રદ્ધા રાખીને જીવનમાં કંઈક કરશું. પણ આવા કોઈ ઢોંગી માણસોની વાતમાં આવીને આપણા ઘરની ઇજ્જતને જાણી જોઈને આવા પાપના કૂવામાં નાખીશું નહીં. આજે મેં હિંમત કરીને મારા ગામની સ્ત્રીઓની જિંદગી બચાવી. મારા પરિવારને પણ મારા પર ગર્વ રહ્યો. જે મમ્મી પપ્પા મને હંમેશા ખીજાયા કરતા હતા, આજે એ જ મમ્મી પપ્પાની આંખો મેં ઉગાડી દીધી હતી. પછી મારા પતિએ પણ મને આગળ ભણવા માટેની પરવાનગી આપી અને વર્ષો પહેલા તૂટી ગયેલું મારું સપનું ફરી જીવતું થયું. મિત્રો, આ કહાની આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો, જેથી તમારા મિત્રો સાંભળી શકે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને અવનવી વાતો સાંભળવા મળતી રહે. થેન્ક યુ. તો મિત્રો, આગળની વાતો કેવી સાંભળી છે એ પણ કમેન્ટ કરી દેજો. તો જલ્દીથી મળીએ એક નવી વાર્તા સાથે.